નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા અને હવે જોઈએ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર. રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો છે. પીએમ મોદીએ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું. વાઇબ્રન્ટ સમિટમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરી, મારવાડી યુનિવર્સિટી ખાતે સમિટનું ભવ્ય આયોજન. 1000 કરોડના 1500 જેટલા એમઓયુ થવાની શક્યતા છે. કચ્છ સૌરાષ્ટ્ર રિજનલ સમિટથી એમએસએમઈ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ગુજરાતમાં તમામ સુવિધાના કારણે રોકાણકારો માટે ગુજરાત શ્રેષ્ઠ છે. રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીનું સંબોધન. વર્ષો પહેલા કહેલી વાતને વાગોળી પીએમએ જણાવ્યું તેમનું વિઝન. એક સમય એવો આવશે કે જ્યારે મોરબી, જામનગર અને રાજકોટનું ત્રિકોણ મિની જાપાન બનશે અને તે સમયે મારી મજાક કરી હતી. આજે હું તે સાકાર થતા જોઈ રહ્યો છું. મેં એમ કહેલું કે હું જોઈ શકું છું કે એક સમય એવો આવશે કે મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ મિની જાપાન બનશે. ત્યારે મારી બહુ મજાક ઉડાયેલી. આજે હું મારી આંખો સામે હકીકત જોઈ રહ્યો છું. આ સાથે પીએમ મોદીએ ધોરેલામાં સ્થપાનારી સેમિકન્ડક્ટર ફેક્ટરીનો ઉલ્લેખ કર્યો. સાથે સૌરાષ્ટ્ર કચ્છને ગ્રીન એનર્જીનું ગ્રોથ એન્જિન ગણાવી કચ્છના એનર્જી પાર્કનો પણ ઉલ્લેખ કર્યો હતો. धौलेरा में भारत की पहली सेमीकंडक्टर फैब्रिकेशन फैसिलिटी तैयार हो रही है. साथियों, सौराष्ट्र और कच्छ भारत की ग्रीन ग्रोथ का, ग्रीन मोबिलिटी का और एनर्जी सिक्योरिटी का भी एक बड़ा हब बन रहा है. कच्छ में 30 गीगावाट कैपेसिटी का रिन्यूएबल एनर्जी पार्क बन रहा है. ये दुनिया का सबसे बड़ा हाइब्रिड एनर्जी पार्क होगा. आप कल्पना कर सकते हैं, यह पार्क पेरिस सिटी से भी 5 गुना बड़ा है. તો આ સમયે મુકેશ અંબાણીએ પણ હાજરી આપી હતી, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો. ગાંધીનગરમાં પીએમ મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો. પીએમ મોદીએ જનરલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. 80 એમઓયુઝ જોડે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ હતી, જે 98,000 પ્રોજેક્ટ્સ આજે પરિપૂર્ણ થયા છે. ખાસ કરીને આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં 400 એક્ઝિબિટર્સોએ ભાગ લીધો છે. ખાસ કરીને 1500થી વધારે એમઓયુઝ થવાની શક્યતા છે. ગુજરાત રાજ્યમાં ખાસ કરીને મોબિલિટીની વાત હોય તો રસ્તા, રેલ નેટવર્ક, એરપોર્ટ, પોર્ટ્સ કનેક્ટિવિટી, આ બધા જ ક્ષેત્રની અંદર ગુજરાતે ખૂબ સારી રીતે વિકાસ કર્યો છે. સ્ટેબિલિટીની વાત હોય તો નીતિઓ અહીંયા ઝડપથી બદલાતી નથી. આજના સમયની જે માંગ હોય તે પ્રમાણે તમામ વેપારીઓને રાજ્ય સરકાર દ્વારા હંમેશા સહયોગ કરાય છે.